વાત કરી છે ગુરુ ભક્તિની ગતિ બહુ ન્યારી છે અને જેને જેને જોણી છે એનો બેડો સેવા વગર કશું નહીં મળે. તમે ઘરના વગર હાડી 10 લીટર વાળી ગાય કે ભેંસ બાંધી રાખો ને પણ જો એની ચાકરી ના કરો તો શોર્ટ ફૂટ ના આવે. આટલી સમજણ પડે તો ના પડતી. એ તો એની ચાકરી કરવી પડે ને નવડાવી પડે ધોળાવી પડે એને રૂપારી હારું ખાણ ફૂટન કરવું પડે એને લીલો ચારો ઘાસ ચારો નાખવું પડે. પછી એકલા લેબરા બાવડિયા નાખો તો હું ફેટ ઊંઘ આવે. ના મેર પડે. આપણે તો ઇતિહાસ તો જોવો સાહેબ, સંતોના માટે પોતાની નારીઓ દોનમાં દઈ દે, પોતાના વાળ છોયા દીકરાઓનો મસ્તક ખોડણી એમ ખોડી નાખ્યો. ભલે આ પ્રકાલ તારે ભક્તિ આ કરી દે અને મારા ગોળ થોડું બોલતા થઈ જાય એટલે પછી કણ ગોઠિયા આવત ખરા કે આ બાલા આ એક શેરણાઈ વાગે શેરણાઈ ખબર પડે શેરણાઈ વાગે એટલે શું કહે ને શેરણાઈ આ શેરણાઈ વાળો હોય ને એમ વગાડા હારું વગાડે ના વગાડે પણ એના આગળ લેબુ લઈને ઉભા રહી સમજાય છે હું કહું છું બસ આટલી જ વાર છે. એટલા માટે મહાપુરુષો કહે છે ભિન્ન ભિન્ન મત કો घेरा गाल के सबको एक घेर लाओ. मैं तब जानो पूरा गुरु मिली. पूरा गुरु की क्या है निशानी आप में आप लिखाया. બીજાની વાત નહીં, તમારા પોતાની વાત કરો તો બરાબર છે, તો બીજાની વાતો કરો તો હજી લેજો સમજી લેવાનું કે હસા ચોપરણ નોનું ઉતારું છે. મારા શાકભાજીની લાડી હતી તે પછી ચોપરો રાખો એમાં કોણ દિનશા પણ સોનું બાકી લઈ ગયા ને હજુ રોમ લઈ ગયા ને તે બાકી બીજા તાર લેવા ને પેલા આગળ ના હાલે અને આને બાકી રાખે. હવે મારા લાડી બંધ કરી હોય તો સેવી રીતે કરું સમજાય સમજ બંધ કરે તો અરે આગળ ના નહીં આવે. એટલે આ બધા ફફડાટ આખા જગતમાં હમણાં અમજ થાય. આ ફફડાટ મટાડવા માટે એક ચોપડાને મારી પડી. આ ચોપડાને જ મારી પડી એટલે તારા કોઈ ડખો પડાય એમ સદગુરુ તમારો છે ને અજ્ઞાનતાનો ચોપડો પાડીને ખાક કરી નાખે કે હવે કઈ બાદ લમડો રાખો. લમડો એ બાજુ રાખો તો 100% તમારું પાછું પેલું પેલા ભોપાભાઈ છે એને એ કહે કે તમે અમે આવે જે છે ને વાઈન મારવા એટલે પાછું લમડો ના વાળશો. એટલે કે કેમ કે લમડો વાળશો તો પેલું પાછું વાળશો. તો એ આપણે ગુરુ બોલીએ છે તો એ લમડા વાર લમડા વારવાથી શું થાય પકડાય બીજું કઈ થાય. કૂતરાની ઝડપમાં વદરાની ઝડપમાં રાત દાડાનો ફેર છે પણ સતોય તમે તો ઘણા વાદળનો પૂંછડો પકડાઈ ગયો કેમ પૂંછો વાળ્યા. અને ગુરુએ ક્લીન માર્ગ બતાવ્યો છે હવે પૂંછો વારવા ના કરતા ધમધમાવો તો કામ એટલું શેડાય એટલું શેડો. આ શરીર મજબૂત હોય તો સુધી મોજ કરો આનંદ કરી લ્યો. પછી ખાટલામાં પડ્યા છો કોઈ ભાઈ નહીં કે મોજ કર. તમે તો આ મારા મૂર્તિ જુઓ તો ખરા નિરોધ મૂર્તિ છે. કેટલી મસ્ત રીતે સ્ટાઇલ થઈ યાર મસ્તાના આવત ખરા એના તોલે એના તોલે ના આવત એના લોક મારે જેને વિશ્વાસ મન મારો વાલો વિચારાના વિચાર તો કરો સાહેબ. આટલી ઉંમર છે હવે મારો તો ખરા ખબર પડે તપડીએ એ તો એવી ખુમારી માહિતી આવે અને ઘણો વાગે એટલે જ આવે. વાગ્યા વગર ના આવે થોડું હરખું ગાય પછી આવું. હરખું ગાય નહીં ગાય તો ભજન પૂરું થઈ જાય. હું હરખું ગાય તું હરખું થઈ જાય સારી મારી હરખું થવાનું છે કે હરખું ગાવાનું છે ભલામાં હે મહાપુરુષ એટલા માટે મહાપુરુષો કહે છે તમે એવા સદગુરુની શાનમાં એવા મહાપુરુષો મસ્તાના છો. તમે જો મસ્ત हद बने बेहद भरे अणहद में मेरे दाय સુરત સમાઈ શબ્દ में તાકો કાળ ન ખાય. સદગુરુના મૂળ શબ્દમાં તો તમારી સુરતા સમય જાય અને કાર પણ સખ મારે છે સાહેબ. અને તેઓ આપણે નિરા બાપુએ પણ ઈશારો કર્યો છે સાહેબ મળતી વેરાઈ મને કહો દે સમાજે સ્થિરતા ઠામ
જે ભૂમિકા ઉપર છે એ તમે જો કદાચ જે વાતમાં તમારી આવી જાય અને એ તમે મસ્ત બની જાવ તો બરાબર છે. અમારે એક પ્રોગ્રામમાં તો બરાબર મહિલા મંડળ તમે જો તો ઘૂંસડીઓની એવું ઢેસણે પડી નાચે અને પછી મારા બધી અમુક ટાઈમ હળી મારવાની ટેવ છે. એમ કીધું હોને પગડી પડી જાય તો બધા માપો ને મેં કીધું બધા ફેલ છે બધા શું છે ફેલ ખબર જ નહીં ને આ તો નાચું છે પણ ફોન તો બંધરીનું છે. પેલી સોરી ના પહેલે કે મારે લગ્ન કરવો નહીં એટલે બધા ઘરવાળા બધા દબાણ કરે કે બેટા ઉંમર થઈ જાય લગ્ન તો કરવો પડે. એટલે આ દીકરી સંસ્કારી હતી એનો સત્સંગી હતી કે મને એવાના હંગાથી પરણાવો કે આગળ પાછળનું એનું કોઈ યાદ ના હોય ને એવું મેં પરણાવ. આમાં આવો તો શું મળવાનો બહુ મૂર્તિયા જોયા એટલે કે ભાઈ તમારું નામ કે ફલાણો કે હારું નામ યાદ છે ના મેરા પછી કે બીજા કે તમારું નામ કે હારું નામની ખબર નહીં ગોમ કે તો ગોમ દે ગોમ એટલે કે આવું નહીં હજુ યાદ તો સહી કરતા એક પાગલ મસ્તાનો મોહ બેઠેલો હતો મેણીઓનો ઢગલા ઉપર બધો વેણી ભેગો કરેલો અને એના પર બેઠેલો અને મસ્ત થઈ બેઠેલો એટલે પેલા કે તારું નામ પેલો બોલ્યો નહીં ચોથી આવ્યો ભાઈ બોલ્યો નહીં ચૈન આત્મો છું તો બોલ્યો નહીં એટલે કે લઈ લો આહાર ખાઈ આવી જાય જો જોર બેન પહેણાવી છે એટલે ગેર લઈને આવ્યા પછી કે જો તું કહેતી હતી ને કાગળ પાછળનું અને કશું ગજન ના હોય ને એવું મૃત્યુ જોવો છે એટલે આ રહ્યું એટલે પેલી ભાઈને પછી પૂછ્યું કે શું નામ તમારું એટલે કે ખબર નહીં જ્યાં ગામના છો કે ખબર નહીં જે નાતના છો કે ખબર નહીં કે હું ચાલી છે કોને કશી ખબર તો સર નહીં હું તો પરિણાયા ચોરીના 4 ફેરા ફર્યા અને પછી કે આમ જો જવું કે ખબર નહીં 2-4 ડગલો આગળ ગયો અને ખિસ્સા મારના છે પેલી ભાઈ કે હું કાઢો છો કે પમદારના ચેણા મેં જતા જોઉં છું કે હું હજુ તો તને ચેણા યાદ છે તારો મારો ભાવ બગાડ્યો હજુ આનો પરમદારમાં ચેણા યાદ છે કે ખબર નહીં આ કરી લે ને હારો થાય તારે થાય સમજાય છે એમ એટલે તમે જુઓ તો ભાઈ સદગુરુ છે ને એ તમારા આગળ ને પૂછી નાખે પાછળ તો પૂછી નાખે અને તમને એકદમ ક્લીન ચોખ્ખા કરી દે કે જે સોય તમે છો હવે ભૂતકાળને યાદ કરશો નહીં ભવિષ્યની ચિંતા કરશો નહીં વર્તમાનને સુધારી જે વર્તમાનને શું આ તમે વર્તમાનમાં જેટલા બેહો એટલા બેઠો નકા જેટલા નહીં ઉઠાઈ ગયા બધું ઠપકાઈ જતા ઘણા તો ઊંઘ આવતી છે બેઠે ને કાઢા તો પાછળ આવતું છે કોઈ ગાડીઓ લાગે એવું યાર જેને રુચિ ના હોય ને ગમે એટલો હારામાંનો પકવાન પીરસો ને પણ એનું રુચિ નહીં એટલે એનો મેળ પડે નહીં. 2 લાખ રૂપિયા પડ્યા હોય કદાચ તમારા ઉસંગાઈ ને પણ તમે લકવો થઈ ગયો કઈ વસ્તુ જ પકડાય નહીં ઓમ કરો અને કોઈ છોકરો પછી હો ની ઉઠાઈ દીધા શું કરો લ્યો 2 લાખ પડ્યા છે તો તમે કહો 2 લાખ પડ્યા પણ ઓમ અલ્લાહ પટી ઉસંગાઈ ને ચતી હેડે અમને પકડ અત્યારે ઉડી જાય કોઈને નતો અડવા દેતા ભાઈ તમને આવ્યો માટે સદગુરુના મસ્તાના કરી મોજ કરજો. સમયના ઓકળા આગળ વધી રહ્યા છે જે બાપુનો પણ આપણો સ્વભાવ છે એટલે આટલો મારી વાણી વિરામ આપું છું. બધાય બે હાથ ધર કરી જયનાથ કરજો. બોલો સદગુરુ મહારાજ કી, ગુરુ નિનાથ મહારાજ કી, સનાતન ધર્મ કી, પધારેલ હરિ ગુરુ સંત કી, ભજન કરાવન કા બાલ ગોપાલ કી.